વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાનમાં ચોથું પ્રકરણ ભારતનો સાહિત્યિક વારસો એની આપણે શરૂઆત ગયા પીરિયડમાં કરી હતી અને એમાં પ્રાચીન ભારતીય સાહિત્ય વિશે આપણે ચર્ચા કરી હતી. એમાં એક ભાગ બાકી રહી ગયો છે એ અને ત્યાર પછી મધ્યકાલીન સાહિત્ય વિશેની આજે આપણે ચર્ચા કરશું. તો સૌપ્રથમ પ્રાચીન ભારતીય સાહિત્યમાં જે રહી ગયેલો ભાગ છે આપણે ગયા પીરિયડમાં વાત કરી હતી કે દક્ષિણ ભારતની અંદર જે દ્રવિડ કુળની ભાષાઓ છે એમાં પણ પ્રાચીન સમયમાં ઘણું બધું સાહિત્યનો વિકાસ થયો. તો આજે આપણે સૌ પ્રથમ આ દ્રવિડ સાહિત્ય વિશેની વાત કરીએ. તો દ્રવિડ કુળની 4 ભાષાઓ છે: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ બધામાં સૌથી જૂનામાં જૂની કોઈ ભાષા હોય તો એ તમિલ ભાષા છે. એનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર દક્ષિણ ભારતમાં 3 સંગમોનું આયોજન થયેલું. આ સંગમ એટલે શું? તો એક પ્રકારની પરિષદ છે અને એની અંદર દેશભરના સંતો, કવિઓ આ બધાએ એકઠા થાય અને અમુક દિવસો સાથે રહે અને પોતપોતાની સાહિત્ય કૃતિઓ એની અંદર તૈયાર કરે અને પરિણામે જે કંઈ સાહિત્ય તૈયાર થાય એ બધું સંગમ સાહિત્ય કહેવાય. તો સમયાંતરે આવા 3 સંગમોનું આયોજન છે થયેલું. એમાં ઘણા બધા સંતો અને કવિઓએ પોતાની રચના તૈયાર કરેલી. સંગમ સાહિત્યમાં જે કૃતિઓ તૈયાર થઈ એમના વિષયો આવા હતા: રાજનીતિના સંદર્ભમાં લખાતું, યુદ્ધ, પ્રેમ પ્રસંગ, આ બધા વિશે સંગમ સાહિત્યની અંદર સાહિત્યનું સર્જન થતું. તો મહત્ત્વના ગ્રંથો જોઈએ તો આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એતુથોકઈ છે. એતુથોકઈની અંદર 8 કાવ્યોનું સંકલન કરવામાં છે એ આવ્યું છે. નામ થોડા વિચિત્ર છે કારણ કે દક્ષિણ ભારતીય ભાષાઓના આ ગ્રંથો છે. એતુથોકઈ 8 કાવ્યોનું સંકલન. બીજો એક ગ્રંથ છે તોલ્કાપિયમ, એ વ્યાકરણ અંગેનો ગ્રંથ છે. અને ત્રીજો એક ગ્રંથ છે પથ્થુપાતુ, એની અંદર 10 ગીતો છે. તો આ 3 ગ્રંથો એ સંગમ સાહિત્યના ખૂબ અગત્યના ગ્રંથો છે. એમાં જે કવિઓ આવતા એ કવિઓ પૈકીના એક કવિ તિરુવલ્લુવરે પ્રખ્યાત ગ્રંથ કુરલની રચના કરેલી. આ એક કાવ્ય સંગ્રહ છે અને એની અંદર જીવનના અનેક પાસાઓનું વિવેચન આ કુરલ ગ્રંથની અંદર કવિ તિરુવલ્લુવરે કર્યું છે. શિલપત્તિકારમ અને મણિમેખલાય એ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. આપણે ત્યાં જે મહત્ત્વ રામાયણ અને મહાભારતનું છે એવું જ મહત્ત્વ દક્ષિણ ભારતમાં આ 2 ગ્રંથોનું છે: શિલપત્તિકારમ અને મણિમેખલાય. આપણે એમ પણ કહી શકીએ કે એ બંને દક્ષિણ ભારતના રામાયણ અને મહાભારત છે. તો મિત્રો, અહીંયા આપણે પ્રાચીન ભારતીય સાહિત્યની ચર્ચા પૂરી કરીએ છીએ. હવે આપણે જોવાનું છે મધ્યકાલીન સાહિત્ય. તો મધ્યકાલીન સાહિત્યમાં જોઈએ તો ઉત્તર ભારતની અંદર મધ્યયુગની શરૂઆતની અંદર પણ સંસ્કૃત ભાષાની અંદર ઘણું બધું સાહિત્ય રચાયું. આ યુગની અંદર કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાણા. એમાંનો પહેલો છે સોમદેવનો કથા સરિત સાગર અને બીજો કલ્હણનો રાજતરંગીણી. કથા સરિત સાગર એ વાર્તાને લગતો ગ્રંથ છે, પણ એ બોધપ્રદ વાર્તાઓ છે. તમે પંચતંત્રની વાર્તાઓ કદાચ સાંભળી હશે. એ પ્રકારની કથાઓ સોમદેવે કથા સરિત સાગરમાં લખી છે. અને કલ્હણે લખેલો રાજતરંગીણી નામનો જે ગ્રંથ છે એ કાશ્મીરના ઇતિહાસને આલેખતો ગ્રંથ છે અને સાચા અર્થમાં એ ભારતનો સૌથી પહેલામાં પહેલો ઐતિહાસિક ગ્રંથ છે. ઇતિહાસને લગતો એ ગ્રંથ છે સાચા અર્થમાં એટલા માટે
કે એમાં જે કંઈ લખવામાં આવ્યું છે એ સત્ય છે. તમે સૌ જાણતા હશો કે ઇતિહાસમાં એવી સામગ્રીનો સમાવેશ થાય જે સત્ય હોય. આપણે ત્યાં પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ વિશે ઘણું બધું લખાણું, પણ એમાં ઘણી બધી વખત સત્યતાનો અભાવ જોવા મળતો, એટલે ઐતિહાસિક એનું મૂલ્ય ખાસ કંઈ કહેવાતું નહીં. પણ રાજત રંગીણી એ ભારતનો સૌથી પહેલામાં પહેલો ઐતિહાસિક ગ્રંથ છે. આ સમયની બીજી મહત્ત્વની રચના એ જયદેવનું ગીત ગોવિંદ છે. એની ગણના સંસ્કૃત ભાષાના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોની અંદર એનો સમાવેશ થાય છે. જયદેવનું ગીત ગોવિંદ આ સમયે અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો. એટલે કે એક ભાષામાંથી બીજી ભાષાઓ ઉતરી આવી. કવિ ચંદ બરદાય એમણે પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે એ એમણે લખ્યો. પૃથ્વીરાજ રાસો એની અંદર પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન એની અંદર કરવામાં આવ્યું છે. આ ગ્રંથથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. એટલે કોઈ પણ એક વ્યક્તિ હોય એના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન ને લગતા ગ્રંથો લખાવાની અહીંથી શરૂઆત થઈ. તો એ સંદર્ભમાં જોઈએ તો ચંદ બરદાય રચિત પૃથ્વીરાજ રાસો એ પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરતો હિન્દી સાહિત્યનો ખૂબ મહત્ત્વનો ગ્રંથ છે. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની પણ મોટા પ્રમાણમાં રચના થઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય એ મુખ્ય છે. આ સમયે દ્રવિડ કુળની ભાષાઓ આપણે જે અગાઉ જોઈ ગયા તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ એનો પણ વિશેષ વિકાસ થયો. ખાસ કરીને કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની અસર પડી, એટલે જૈન ધર્મને લગતું સાહિત્ય કન્નડ ભાષાની અંદર લખાણું. તો એમાં કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. 16મા જૈન તીર્થંકરના જીવનને આલેખતું શાંતિ પુરાણ કવિ પોન્નાઈએ તૈયાર કર્યું. ઉપરાંત રન્નાએ અજીતનાથ પુરાણ નામની કૃતિ રચી. તો 3 કૃતિઓ અને 3 કવિઓ કવિ પંપા, પોન્ના અને રન્ના એ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી છે. કવિ પંપા, પોન્ના અને રન્ના ત્રણેયના ગ્રંથો આપણે ફરીવાર જોઈએ તો કવિ પંપાએ આદિપુરાણ લખ્યું, કવિ પોન્નાએ શાંતિ પુરાણ લખ્યું અને કવિ રન્નાએ અજીતનાથ પુરાણ નામની કૃતિઓ રચી. આ ઉપરાંત કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણમની રચના કરી. આ ઉપરાંત તમિલ ભાષામાં પણ અન્ય ઘણું બધું સાહિત્ય પ્રસિદ્ધ થયું. ભારતીય ભાષાનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં પણ વેગીલી બની. દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન પણ ભારતીય ભાષાઓનો ખૂબ વિકાસ થયો અને એમાં ઘણા બધા ગ્રંથો લખાણા. હિન્દી ભાષાના 2 સ્વરૂપો વ્રજ બોલી અને ખડી બોલી એ બંનેમાં પણ ઘણું બધું સાહિત્ય લખાણું. આ બંને ભાષામાં ઘણા બધા ભક્તિ ગીતો રચાયા. હિન્દી અને ગુજરાતીને મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાય. વીરગાથા આપણે જેવી પૃથ્વીરાજ રાસો જોઈને એવા પ્રકારની. તો એમાં રાજસ્થાની ભાષાની અંદર આલ્હા, ઉદલ, બિસલદેવ અને રાસો એ આ સમયની વિખ્યાત વીરગાથાઓ છે એ હતી. ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચાવાનું શરૂ થયું. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ મનાય છે. જો કે પ્રાચીન ગ્રંથ પરના ભાષ્ય હજુ પણ સંસ્કૃત ભાષામાં રચાતા. ભાષ્યનો અર્થ થાય ટીકા. કોઈ પણ એક સાહિત્ય લખાયેલું હોય એના સારા નબળા પાસાઓની ચર્ચાઓ થાય એને ભાષ્ય કહેવાય, ટીકા કહેવાય, વિવેચન કહેવાય. આ એના જુદા જુદા નામ છે. તો પ્રાચીન ગ્રંથો પરના જે ભાષ્યો રચાતા, વિવેચનો લખાતા એ હજુ પણ સંસ્કૃત ભાષાની અંદર લખાતા હતા. ફારસી ભાષામાં પણ ઘણું બધું સાહિત્યનું ખેડાણ થયું. ફારસી છે એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. હવે કોઈ પણ
દેશની એક ભાષા એ રાજભાષા નું સ્વરૂપ ધારણ કરે એટલે એનો ઉપયોગ વધે. તો એ સંદર્ભમાં ફારસી ભાષામાં પણ ઘણું બધું સાહિત્ય રચાયું અને અન્ય ભારતીય ભાષાઓ ઉપર પણ ફારસી ભાષાની અસર પડી. આ યુગમાં સલ્તનત કાળ દરમિયાન ઘણા બધા ઇતિહાસકારો થઈ ગયા. એમાં જિયાઉદ્દીન બર્ની એણે તારીખે ફિરોજ શાહી નામનો ઇતિહાસને લગતો ગ્રંથ લખ્યો. એમાં ખલજી અને તુગલક વંશના રાજ્યનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. ઐતિહાસિક ગ્રંથોમાંથી આપણને આ મધ્યકાલીન સમયની ઘણી બધી માહિતીઓ પ્રાપ્ત થાય છે. તો જિયાઉદ્દીન બર્ની એ બહુ મોટો ઇતિહાસકાર હતો અને એણે તારીખે ફિરોજ શાહી નામનો ગ્રંથ લખ્યો, જેમાં ખલજી અને તુગલક વંશના રાજ્યનું વર્ણન છે. એ ઉપરાંત એમણે એક રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવા એ જહાદારી નામનો બીજો પણ ગ્રંથ લખ્યો. તો જિયાઉદ્દીન બર્નીના 2 ગ્રંથો યાદ રાખવાના છે. ખલજી અને તુગલક વંશના રાજ્યનું વિસ્તૃત વર્ણન તો તારીખે ફિરોજ શાહી અને રાજકીય સિદ્ધાંત ઉપર આધારિત એનો બીજો ગ્રંથ ફતવા એ જહાદારી. આ સમયમાં અમીર ખુશરો પણ થઈ ગયા. એ બહુ મોટા સાહિત્યકાર હતા, કવિ પણ હતા, ઇતિહાસકાર હતા, એક રહસ્યવાદી સંત અને સંગીતકાર પણ હતા. એટલે અમીર ખુશરો એક એવું વ્યક્તિત્વ હતું કે એનું પ્રદાન અનેક ક્ષેત્રોમાં હતું. બહુમુખી પ્રતિભા ધરાવનારા એ વ્યક્તિ હતા. સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા એ એમના ગુરુ હતા. આ એક સૂફી સંત છે, ઇસ્લામ ધર્મના બહુ મોટા સંત છે. તો એ એમના ગુરુ હતા. અમીર ખુશરોની મહત્ત્વની કૃતિઓ જોઈએ તો આસિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયન આ એમની મહત્ત્વની કૃતિઓ છે. એ ઉપરાંત પણ એણે ઘણા બધા કાવ્ય ગ્રંથોની રચના કરી છે. એને પોતાને ભારતીય હોવા પર ગર્વ હતો અને એટલે એ ભારતને પૃથ્વી ઉપરનું સ્વર્ગ ગણાવતો. એમણે જે પુસ્તકો લખ્યા છે એમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારતો, આપણા દેશનું જ્ઞાન વિજ્ઞાન, આ બધાના પુષ્કળ એણે વખાણ કર્યા છે. એ ઉપરાંત એ પોતે એવું દ્રઢપણે માનતા કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. દિલ્હીની આજુબાજુ જે ભાષા બોલવામાં આવતી એને એ હિન્દવી કહેતા. એને એ પાછા પોતાની માતૃભાષા પણ ગણાવતા અને એ ભાષામાં એણે ઘણી બધી કવિતાઓ લખી છે. એમણે હિન્દી અને ફારસી બંને ભાષાને ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓની પણ એમણે રચના કરી છે. આ સૌથી વહેલું એણે 2 ભાષા ભેગી કરી અને ચોપાઈ અને દુહા લખ્યા અને પછી એમણે શરૂ કરેલી આ પરંપરા એમના પછી પણ સદીઓ સુધી શરૂ રહી. પ્રાદેશિક ભાષા સાહિત્યની વાત કરીએ તો ભારતના ઘણા બધા પ્રાદેશિક શાસકોએ પોતાના પ્રદેશમાં બોલાતી ભાષાઓને, સાહિત્યને વેગ આપ્યો અને એના કારણે જુદા જુદા પ્રદેશોની ભાષાઓમાં પણ ઘણું બધું સાહિત્યનું સર્જન થયું. ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યા. એમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય. એ વખતે ભોજપુરી અને અવધી એ હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. કબીરની રચનાઓ મુખ્યત્વે સધુકડી નામની લોકબોલીમાં છે. કબીરના દોહરાઓ એ આજે પણ એટલા જ જાણીતા છે. એક લોકસાહિત્યનું અગત્યનું અંગ છે. મલિક મુહમ્મદ જાયસી એમણે અવધીની અંદર પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું છે. પદ્માવત નામની એક ફિલ્મ પણ આવી ગઈ, એના ઉપરથી જ બની છે. મલિક મુહમ્મદ જાયસીએ અવધી ભાષામાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું છે. આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિત માનસ આ સમયે અવધી ભાષાની અંદર લખાણો. આ યુગમાં અવધી ભાષાના બીજા પણ ઘણા બધા કવિઓ થઈ ગયા. આ યુગમાં હિન્દી ઉપરાંત બીજી ભાષાઓમાં પણ સાહિત્ય રચાયું. બંગાળમાં સુલતાનોના આશ્રયે રહી કૃતિવાસી બંગાળીની અંદર રામાયણ લખી અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતોની રચના કરી. બંગાળમાં સંત ચૈતન્યથી
ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ. નરસિંહ મહેતાએ ગુજરાતીમાં, નામદેવ અને એકનાથે મરાઠીની અંદર ભક્તિ ગીતોની રચના કરી. જૈનુલ અબિદીનના આશ્રયે કાશ્મીરની અંદર મહાભારત અને રાજત રંગીણી જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષાની અંદર અનુવાદ પણ થયો. દક્ષિણ ભારતની વાત કરીએ તો આ સમયે દક્ષિણ ભારતની અંદર વિજયનગર સામ્રાજ્ય છે એ હતું. એના સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃત ભાષાનો વિકાસ ચાલુ રહ્યો, પણ એમ છતાંય તેલુગુ સાહિત્યનો પણ વિકાસ થયો. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય એ તેલુગુ અને સંસ્કૃતના બહુ મોટા લેખક હતા, અને એમણે આમુક્ત માલ્યદા નામના ગ્રંથની રચના કરી છે. લગભગ સમગ્ર દેશમાં મુસ્લિમ સામ્રાજ્યની સ્થાપના થઈ ગઈ હતી, ત્યારે દક્ષિણ ભારતમાં એકમાત્ર હિન્દુ સામ્રાજ્ય જો ટકી રહ્યું હોય તો એ વિજયનગર હતું. અને એનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય એ એના સમયનો સુવર્ણકાળ ગણાય છે વિજયનગરનો. તો એ બહુ મોટા લેખક હતા તેલુગુ અને સંસ્કૃતના, અને એમણે આમુક્ત માલ્યદા નામના ગ્રંથની રચના કરી હતી. મુઘલ શાસન દરમિયાન જેમ વાસ્તુકલા અને અન્ય કલાઓનો વિકાસ થયો, એની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો. પ્રથમ મુઘલ શાસક બાબર એણે તુર્કી ભાષામાં તુજુકે બાબરી નામે પોતાની આત્મકથા લખી. બાબરે તુર્કી ભાષામાં તુજુકે બાબરી નામની પોતાની આત્મકથા લખી. પછી એનું ફારસીમાં ભાષાંતર થયું, અને ત્યારે એનું નામ બાબરનામા એવા નામથી એનું ભાષાંતર થયું. હુમાયુની બહેન ગુલબદન, તો આ હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું. હુમાયુનામા એ હુમાયુના જીવન વિશે હતું. જહાંગીરે તુજુકે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી. ત્યાર પછી શાસન ઉપર આવનાર ઔરંગઝેબ પણ એક સિદ્ધહસ્ત લેખક હતો, અને છેલ્લો મુઘલ સમ્રાટ બહાદુર શાહ જફર એક બહુ મોટો ઉર્દુ કવિ હતો. તો મુઘલ શાસન દરમિયાન પણ ઘણું બધું સાહિત્ય રચાય છે. તુલસીદાસ અને સુરદાસ એ બંને આ યુગના હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચ્યું, તો રહીમના દોહરા દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે. આ સમયે ફારસી ભાષામાં પણ ઘણા બધા પુસ્તકો લખાયા. એમાં અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા લખ્યું. અબુલ ફઝલના 2 ગ્રંથો, આઈને અકબરી અને અકબરનામા. આઈને અકબરીમાં ભારતીય રિવાજો, શિષ્ટાચારો, ધર્મ, દર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વર્ણન અબુલ ફઝલે આઈને અકબરીમાં કર્યું છે. એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ છે એ ખૂબ મૂલ્યવાન ગણવામાં છે એ આવે છે. અકબરનામા એ અકબરના જીવન વિશે લખેલું છે. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી પણ ફારસી ભાષાનો એક બહુ મોટો કવિ હતો, અને એમણે ઘણા બધા સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કરેલા. અકબરે તો પોતાના રાજ્યમાં મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી હતી. આ બધાએ મૂળ ભારતીય ભાષાઓમાં લખાયેલા ઉત્કૃષ્ટ કહી શકાય, ઉત્તમ કહી શકાય એવા બધા ગ્રંથો હતા. તો એમનું ફારસી ભાષામાં અનુવાદ કરવા માટે અકબરે એક અલગ આખું ખાતું બનાવ્યું, જેમાં આ બધા ગ્રંથોનું અનુવાદ થયું. અકબરના સમયમાં ઇતિહાસના પણ ઘણા બધા ગ્રંથો લખાયા. મધ્યયુગ દરમિયાનની એક સૌથી મહત્ત્વની ઘટના એ ઉર્દુ ભાષાના જન્મની છે. એક નવી ભાષાનો જન્મ થયો, ઉર્દુ ભાષા. આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ. આ ભાષામાં વલી, મીર દર્દ, મીર તકી મીર, નજીર અકબરાબાદી, અસદુલ્લા ખાન અને ગાલિબ જેવા ઉર્દુ ભાષાના મહાન કવિઓ થઈ ગયા. 18મી સદીમાં
ઉર્દૂ ગદ્યનો પણ વિકાસ થયો. સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દૂની અંદર ભાષાંતર પણ થવા લાગ્યું. ઉપરાંત ઉર્દૂ ભાષામાં પણ મૌલિક ગદ્ય ગ્રંથો તૈયાર થયા. એમાં મોહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી એ બહુ મહત્ત્વનો ગ્રંથ છે. ઉર્દૂ ભાષાની અંદર તૈયાર થયેલો મોહમ્મદ હુસેન આઝાદ એમણે લખેલો દરબારે અકબરી એ ખૂબ જ મહત્ત્વનો ગ્રંથ છે. તો મિત્રો, અહીંયા આપણે મધ્યકાલીન સાહિત્ય વિશેની વાત પૂરી કરીએ છીએ. હવે પછીના પીરિયડમાં આપણે પ્રાચીન ભારતની 4 મહાન વિદ્યાપીઠો નાલંદા, તક્ષશિલા, વારાણસી અને વલ્લભી વિશેની વાત કરશું. આ લેક્ચરમાં આપણે અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. થોડી વારમાં હોમવર્ક પણ પાછું મૂકી આપીશ અને તમે સૌ જેમ હોમવર્ક કરો છો એ જ રીતે આજે 3 વાગ્યા સુધીમાં તમારે હોમવર્કના જવાબો આપી દેવાના રહેશે.